તો અમે બહુ જબરજસ્ત જગ્યાએ આવી ગયા છે. બહુ મસ્ત, Best- બહુ મસ્ત, best બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ ઇન જેસલમેર. ઇન ધ કન્ટ્રી. શું છે ને જેસલમેર જેસલમેર વોર મ્યુઝિયમ. જબર મજા આવી જાય એવી જગ્યા છે. બતાડી દઈએ, કોમેન્ટમાં લખી દેજો. તો બહુ જ મોટા અક્ષરોમાં લખ્યું છે શૌર્યવાન. And guys, the most તોપ છે લખ્યું છે આ જોઈ લો. યસ બોલો ભારત માતા કી જય જય. હાઉસ ધ જોશ હાઉસ ધ જોશ સો હેલો ગાઈઝ, અમે લોકો ફાઇનલી બહુ જ ઐતિહાસિક જગ્યા પર આવી ગયા છે. તમે જોઈ શકો છો જેસલમેર guys. વોર મ્યુઝિયમ આવી ગયા છે. અમે લોકો આવું જ જોઈએ, બીજે કશે નથી, અહીં તો આવજો જ. એન્ડ તમે જોશો આજુબાજુમાં તો આ તમે જેસલમેર વોર મ્યુઝિયમ બોર્ડ મારેલું છે. લોકો અહીંથી ટિકિટ લે છે. ટિકિટ અલગ અલગ ભાવની હોય છે. એનો ફોટો આપણે પછી અટેચ કરી દઈશું. દિવ્ય લીધો છે એ તમારે ચોટ વંચાવો વહી. અરે આ May God have mercy on our enemies. આમાં ચોખ્ખું લખ્યું છે that may God have mercy on our enemies because we won. Because नया इंडिया है, अंदर घुस के मारेगा. વાહ ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा. 1971 ની ટેન્ક છે આ ગાઈઝ, જે લોંગેવાલા બોર્ડર પર કેપ્ચર થઈ હતી. એ જ ટેન્ક છે આ. અને બહુ જ જબરજસ્ત જગ્યા. આમ જેટલું બતાય એટલું. અને ઓહો હો ગૂઝબમ્સ ગેરંટીડ. યુ ફ્લેગ નથી વેવર થઈ રહ્યો, થશે બતાવીશું. પેલા ઓરિજિનલ પેલું ઓરિજિનલ છે લ્યા. આ બધી 1971 વોર. આ ઓરિજિનલ જ છે બધું. થી બનાવ્યું હોય તો આવું કંઈક વ્યૂ છે જબરજસ્ત. અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. જો ઝંડો હજુ થોડું આમ એ થાય ને બહુ વધારે મોટું. બોર્ડર મૂવીમાં જે એન્ટી એરક્રાફ્ટ મિસાઇલનું બતાવ્યું હતું એ રિયલ લાઈફ આ મિસાઇલ યુઝ થઈ હતી. સુબેદાર માનસિંહ ગ્રેનેડ રેન્જ અહીંયા આગળ હેન્ડ ગ્રેનેડ થ્રો કરતા શીખવાડે છે, પણ અત્યારે બંધ છે એકચ્યુઅલીમાં. લેટ્સ સી આપણને કંઈક વાત કરીને થવા દે તો. આવું કંઈક હોય છે પણ અત્યારે બંધ છે. ત્યાં આગળ ગ્રેનેડ છે ને આપણને ફેંકતા શીખવાડે છે. અહીંયા અંદર જઈને થ્રો કરવાનું છે. નહીં યાર, બંધ થઈ ગયું છે. આવા કંઈક સ્ટેપ્સ હોય છે. આવા સ્ટેપ્સ હોય છે અને ગ્રેનેડ આપણને પરમિશન આપી દીધી ફેંકવાની. પંડ્યા ગ્રેનેડ ફેંકી રહ્યા છે લાઈવ. આપણે એક્સક્લુઝિવ અહીંયા આગળ કરી દઈએ. રોજા પંડ્યા પાકિસ્તાન પહોંચી જાય. જોઈએ પંડ્યામાં કેટલું જમ છે. ચલો લેટ્સ સી પંડ્યા લાઈવ શું કરે છે. કમાન પંડ્યા. પૈસા ઉતારણ ચાલુ કરી દીધું. ફેંકો. તો ગાઈસ હેન્ડ ગ્રેનેડ. હા, નેડ લે. રિયલ છે. હા ગાઈસ, આ રિયલ જોઈ શકો છો તમે. પાકિસ્તાન આર્મી રિકવરી વ્હીકલ. પાકિસ્તાન વાળા છોડીને ભાગી ગયા હતા. પકડી લાયા હતા આપડી વાળા ભાઈ. એબેન્ડન કરી દીધું હતું આને કે અમારું નહીં એમ કરી. પણ ચા પાણી જતો કે નહીં. મજા આવી જાય. આખું ફરી રહ્યા છે ધીમે ધીમે કરીને. અહીંયા આગળ ફોટો પડાવે તો ફોટો બી પડાવે ફાઈટર જેવો. ફોન પંડ્યા પડાવીએ છે, અટેચ કરી દઈશું. પડાવીએ પંડ્યા રેડ પડાવીએ. આ આપણી શાન છે ગાઈસ. શાન બાન શાન. આન બાન શાન છે ગાઈસ આ ઇન્ડિયન આર્મીની. આ એ બધા હથિયાર છે જે આપણને પાકિસ્તાન સામે જીતાવે છે. અને આપણને સુરક્ષિત રાખે છે. વાહ વાહ, ગાડી તો જો લ્યા. રશિયાની ગાડી છે ગાઈસ. રશિયા ઓલવેઝ બીન આર સપોર્ટર. ટેન્ક જોડે એક મસ્ત બધા 5 ફોટો પડાવ્યા છે. રાહ જોઈશું થોડીક વાર. ફોટો તમે પડાવીશું અને પોસ્ટ બી કરીશું ઇન્સ્ટાગ્રામ ઉપર. આ બે આપણા મહાન માણસો કંઈક કરી રહ્યા છે. બધું વાંચે છે. બધું વાંચે છે. લોંગેવાલા હોલ એ બી બતાવી દઈશું. બેંકની અંદર માહિર ગુડ લક આગળ જવા દે. ઓકે માહિર બ્લોક કરશે ગાઈસ. ફોન ચાલુ ફ્લેશ ઓન નહીં થાય. નહીં થાય બંધ થઈ બરોબર. સન દેખાયું નહીં અંદર. અંદર નહીં દેખાશે દેખાશે. ફોન ઘસાઈ ગયો છે. બંધ નહીં કર. તો ગાઈસ ટેન્કની અંદર જઈને હું તમને ઓરિજિનલ ટેન્ક વ્યૂ બતાવું છું. ગો બોય.
ઓરિજિનલ ઇન્ડિયન ટેન્કના અંદરનો વ્યૂઝ તમે જોઈ શકો છો. આ ગનર આર્ટિક્યુલેટેડ સાઇટ છે. આનાથી ટાર્ગેટ એમ થઈને ગન શોટ ફાયર થાય છે. એટલી હાઈ ક્લાસ સિસ્ટમ છે ગાઈઝ આપણા ઇન્ડિયન ટેન્ક્સ અને ઇન્ડિયન આર્મી પાસે. પાકિસ્તાન વાળા તો આની સામે કોઈ દિવસ ટકી જ નથી શકવાના એવું તમને ખબર પડી જવી જોઈએ. હવે તમને આગળ બતાવું કે આગળ બીજું શું છે. તો ગાઈઝ આ છે ટ્રાન્સવર્સિંગ હેન્ડલ જેનાથી ટેન્ક કંટ્રોલ થઈ શકે છે. આ છે એલિવેટિંગ હેન્ડલ. ગાઈઝ આ એક સીટ છે બેસીને ચલાવવા માટેની. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ કેટલી કોમ્પ્લિકેટેડ જગ્યા છે. આપણા સોલ્જર્સ અહીંયા કઈ રીતે લડતા હશે એની તમે ખાલી ઇમેજિનેશન કરો. આની અંદર રહેવું એ બહુ જ કઠિન કામ છે ગાઈઝ. તો બી આપણે સોલ્જર્સ આની અંદર રહીને આપણા દેશ માટે લડે છે. આનું ટેન્કનું ચલાવવાનું એરિયા છે ગાઈસ. તો ગાઈસ આપણે પાછા બહાર આવી ગયા છે. લાઇટ એન્ડ શો લાઇટ એન્ડ સાઉન્ડ શો જો આવી ગયા છે. બહુ મજા આવી જાય કશું લાગી રહ્યું છે. આવી રીતે પબ્લિક બેઠી છે આપણી. આગળની બે રો બધા આર્મી વાળા માટે રિઝર્વ છે એટલે પાછળ બેઠા છે. કેવું લાગી રહ્યું છે ગાઈસ? એકદમ પેટ્રિયોટિક ફિલિંગ આવી રહી છે. પેટ્રોટિક આવી રહી છે ફિલિંગ. કશું ફીલ નહીં થતું, બસ દેશ જોવાય છે, બીજું કંઈ કશું જ નહીં. ગુઝબમ્સ આવી ગયા છે. આવું જ જોઈએ હું તો કહું, બીજું કશું જ નહીં. પણ આ જોવા આવવું જોઈએ, બરાબર ભાઈ? એ જ આમ બીજી બધી વસ્તુઓ માટે પિક્ચરો જોવા માટે 150-200 રૂપિયા ખર્ચો એન કરતા તો ધીસ ઇઝ વર્થ. 250 રૂપિયાની ટિકિટ લીધી છે. એમાં બધું બહુ આવી ગયું, મજા આવી ગઈ. બધું આગળ બહુ બોલવા માટે છે પણ લિમિટેડ ટાઈમ બ્લોગમાં છે એટલે અમારે કંઈ જાણવું હોય તો કોમેન્ટ પણ લખી દેજો, અમે મોકલી દઈશું. જો તો બંકર અમે બંકર બતાવીએ તમને. લાઇટ એન્ડ સાઉન્ડ શો જોઈ લઈએ. હવે ગન છે, બંકર છે, બધું બતાવીએ તમને. दुश्मन का सीना चीरने वाले शूल पैदा होते हैं. इस सरजमी को देश की आजादी और पवित्रता के लिए हर दौर में योद्धाओं ने अपने खून से सींचा है. मारो थारो स्थान यानी રાજસ્થાન છે. પંડ્યા છે કે પાછળ બંકર ની અંદર જઈને આજે ધ બેસ્ટ લાઇટ એન્ડ સાઉન્ડ શો. એટલો સરસ. એની વાત કરીએ પછી કરીએ પણ અત્યારે બંકર ની અંદર જતા રહીએ. કશું નથી. આપણે અંદરથી આગ કાઢો લે. લાઈટ પર કોણ છે? ઓ યશેશ અને પંડ્યાએ અને માહિરે પોસ્ટ સંભાળી લીધી છે. પંડ્યા અને માહિરે પોસ્ટ સંભાળી લીધી છે. રિપીટ, આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી એટલું પેટ્રોલિઝમ આવે છે. મેટર સિરિયસ છે. પંડ્યા ફિર બાદ માર. ઓય આ પંડ્યા ગાઈસ આ પોઈન્ટ પર જો કોઈ પાકી જાય ભલે મને કઈ બી સજા થાય, પંડ્યા મને મારી નાખીશ. ગો. ખાવા આવી ગયા છે. બહુ જ ભૂખ લાગી છે. સવારનું પ્રોપર ખાધું નથી. બહુ ભૂખ લાગી. બધા એટલો ભૂખ. અમે તો ગાઈસ થાકીને એટલા બધા એ થઈ ગયા છે, વીક થઈ ગયા છે. હવે પેટ ભરીને ખાઈશું ત્યારે જ કંઈક થશે અમારું. ક્રિશનો અવાજ બી નથી નીકળી રહ્યો. ગરમ પાણી મંગાવું ક્રિશ, ગરમ પાણી. હવે વ્લોગિંગ અમે લોકો કન્ટિન્યુ કરીશું 2 દિવસ માટે. લેટેસ્ટ સ્ટોરીમાં એને કરું. હા ગાઈઝ, અમે હમણાં એક બહુ જ હોરિબલ એક્સપિરિયન્સ, ટેરેબલ, જે તમારા માટે ડેન્જરસ હોઈ શકે. આખા દિવસનો જે સારો મૂડ હતો, સરસ ફરવાનો, એ બધો સ્પોઇલ કરી દીધો. એટલી ખતરનાક ખરાબ રેસ્ટોરન્ટ ખાધું જ નથી મેં આવું ખરાબ ખાવાનું કોઈ દિવસ. એ પણ 600 રૂપિયા પર પર્સન આપીને. કશું થયું નથી ખાવામાં. લાઈક હોટ એન્ડ સારમાં ક્રીમ અને પનીર હતું. પેલ યલો હતો, દાળ જેવો કલર. દાળ અને હોટ એન્ડ સાવર ઓલમોસ્ટ સેમ જ હતા. હોટ એન્ડ સાવરમાં પનીર કોણ નાખીને આપે? પનીર તો નાખે, લસણ તો નાખવું હતું. લસણ વગરનું સૂપ હોટ એન્ડ સાવર. અને સ્પાઇસી તો સેજ બી નહીં. હોટલ કનિષ્કા નામ છે, તમે જોઈ લેજો. હોટલ કનિષ્કા જૈસલમેર. બિલકુલ ના બાજુમાં આવતા. સારામાં સારી હોટલ છે શ્રીજી. એટલે ભૂલ ના કરતા કે શ્રીજીની બાજુમાં કનિષ્કામાં જતા રહો, તમે વેટિંગ ના લીધી. બિલકુલ ના જતા. મફતમાં ખવડાવે તો બી ના જતા. ચલો હવે પછી એકચ્યુઅલી પહેલી વાર જે બધા ગયા હોય એ તો તો મિત્રો પાછા આપણે મળી રહ્યા છે. સમય થયો છે રાતના 11. યશસ પટેલ બેઠા બેઠા સુઈ ગયા છે. મહિર રાજપૂત ને બી ઊંઘવાની ઈચ્છા છે. અને શું મંગાવું બે રે? થમ્સ અપ, કોક,
કોઈ બી એક એમાંથી કોઈ બી એક. કોઈ બી એક સ્પ્રાઇટ થમ્સઅપ કોકમાં કોઈથી કોઈ બી એક. અને દિવ્યને શું મંગાવવું છે? આઈસ્ક્રીમ. એ બેવને મફતનું મળ્યું છે એટલે બેવ પકડવા બેઠા. પણ ટ્રીપ એક્સપેન્સમાંથી પૈસા નહીં નીકળે ભાઈ. પંડ્યા જોઈ લેજે. પંડ્યા ફોન કરી રહ્યો છે. ફોન આટલી નંબર શું હતો? રૂમનો નંબર 9 Yeah. નવ લગાય તો ખરો જેલ લાગે. ઇંગ્લિશમાં વાત કરું ને? પંડ્યા હારો લાગે છે. થેન્ક યુ. ઇંગ્લિશમાં વાત કરું? પંડ્યા જેવું લાગે તું ને ગુડલિયા. ઇંગ્લિશમાં વાત કરું? હા આ ઇંગ્લિશ. આઈસ્ક્રીમ મિક્સ કરી બોટલ થોડી મિક્સ કરવા મંગાવે. એટલા મુદ્દે હલો બહારથી જ બોલે છે. એક્સપ્રેસ